કચ્છ જિલ્લાના ભુજમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા શરીફ સમાના ઘરે વર્ષ 2022માં પુત્ર અબુબકર સરફરાઝ સમાનો જન્મ થયેલો। ઘરમાં બાળ જન્મની ખુશી તો આવી, પરંતુ સાથે બાળક કેટલી જન્મજાત ખામીનો ભોગ બન્યો। અબુબકર સમાને જન્મતાની સાથે જ હૃદયમાં કાણું હતું। એની સારવાર લેવાનું પરિવાર વિચારે। પહેલા જ 3-4 મહિનાનું બાળક થયા પછી પણ કોઈના બોલાવા કે અવાજની સામે પ્રતિભાવ આપતું ન હોવાથી માતા પિતાની ચિંતામાં વધુ વધારો થયો હતો। ચિંતિત પરિવાર બાળકની તપાસ માટે ભુજ જનરલ હોસ્પિટલમાં જતા બાળકને હાર્ટ સર્જરીની સાથે કાનમાં ખામી હોવાથી તેની પણ સર્જરી કરાવવી પડશે એવું ડોક્ટરે જણાવતા અબુબકરના માતા પિતા પર આભ તૂટી પડ્યો હતો। આર્થિક પરિસ્થિતિને સાથે સાથે પ્રેમવશ બાળકને કશુંક થઈ જશે તે ભયથી સર્જરી કરાવી કે નહીં તે માટે પણ દંપતીના મનમાં અવઢવ હતી। ત્યારે ખરા સમયે જ પરિવારને સધિયારો આપતા RBSKની ટીમ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે જણાવ્યું હતું। આ કાર્યક્રમ હેઠળ બાળકની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમજ ઓપરેશન બાદ પણ નિયમિત ફોલોઅપ લેવાશે તેમ જણાવતા અબુબકરના માતા પિતાને હાશકારો થયો અને આખરે તેઓ સારવાર લેવા સહમત થયા હતા। પિતા શરીફ સમાએ જણાવ્યું હતું કે RBSK ટીમના માર્ગદર્શનથી આ યોજના હેઠળ સારવાર કરાવવા માટે સંદર્ભ કાર્ડ કઢાવી વધુ સારવાર માટે UN મહેતા હોસ્પિટલ અમદાવાદ ગયા હતા, જ્યાં બાળકને હૃદયની ખામી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું। આ કાર્ડના કારણે અમદાવાદ પહોંચવાનો ખર્ચો, દવા રિપોર્ટ્સ તથા અન્ય પ્રકારના તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા હતા, જેના કારણે અમને 1 રૂપિયાનો ખર્ચ પણ ખિસ્સામાંથી કરવો પડ્યો ન હતો। RBSK ટીમના ડોક્ટર નીરવ નાનાડા અને ડોક્ટર નિર્મલા ગોરી દ્વારા બકાલી ફળિયા ભુજ ખાતે તેમનું સ્ક્રીનિંગ કરાયું હતું। જન્મથી જ કાનનો નળ ડેમેજ હોવાથી તે સાંભળી શકતો ન હતો, જેના કારણે તેને બોલવાનું પણ શક્ય બનતું ન હતું। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તેમની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી। છેલ્લા અમુક મહિનાઓથી બાળક થોડું બોલી રહ્યું છે અને વધુ સારી રીતે બોલી શકે તે માટે તેમને સ્પીચ થેરાપી પણ આપવામાં આવી રહી છે। મારો બાળક અબુબકર એને ટોફ નામની બીમારી હતી ને જન્મતા સાંભળી પણ નહીં શકતો હતો। તો અમે GK જનરલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમને રેફરન્સ આપ્યું કે એનું હાર્ટની સર્જરી માટે UN મહેતા અમદાવાદ જઈ શકો છો ને કાનની સર્જરી માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જઈ શકો છો। તો પહેલે એનું હાર્ટનું ઓપરેશન કરાવ્યું અમે UN મહેતામાં, પછી 1 વર્ષ રહી ને કાનની કોકોલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી। પછી એનું સાંભળવાનું માધાભરમાં થેરપી ચાલુ છે, સ્પીચ થેરપી, એ પણ સરકાર સહાય તરફથી 2 વર્ષ સુધી ફ્રીમાં મળે છે। ને સંદર્ભ કાર્ડ નામના કાર્ડ બનાવી ને તેનાથી જ એનું બધે થાય છે, એ બધી સુવિધા એનાથી મળે છે। બહુ સારી સુવિધા છે સરકાર તરફથી। એમાં જેટલો બી ખર્ચો આવે છે એ બધી સરકાર આપે છે ને આપણે ત્યાં અમદાવાદ જવું પાછું આવવું એ પણ ખર્ચો બધી સરકાર આપે છે। આપણે સરકારશ્રીએ આ યોજના બહુ સારી કાઢી છે। આ યોજનાનો ફાયદો મને પણ થયો છે ને આ યોજનાનો ફાયદો બધે લઈ શકે છે, ગુજરાતના બધે લોકો લઈ શકે છે। આના માટે સરકારશ્રીનો બહુ દિલથી આભાર। હું રોજીના સરફરાઝ સમા, અબુબકરની મમ્મી। આ યોજના જે સરકારે બહાર પાડી છે એના માટે હું તેમનો આભાર માનું છું કે મારો છોકરો હમણાં બોલતો થયો છે, એની થેરેપી ચાલુ છે, એ બધી અમને ફ્રીમાં થઈ ગઈ છે, એટલે હું તેનો આભાર માનું છું એક મા તરીકે કે યોજના સારી છે।